એકવાર આ રીતેથી જો તમે છે ને મમરા વઘારી લીધા છે તો તમે છે ને બહારના જે પેકેટમાં મમરા આવે છે ને એ તો તમે ક્યારેય નહીં ખાવ. અને ભાઈ છે ને ગમે એ ઘરે મહેમાન આવ્યું હોય ને તો એને નાસ્તામાં છે ને આ આપી દો. ઇવન તમે તમારા બાળકોને આપી દેશો ને તો ભાઈ એમનું લંચ બોક્સ તો પૂરું થઈને જ આવશે. કંઈ જ નથી કરવાનું. લસણ લેવાનું છે, સરસ મજાનું ખાંડી અને તેમાં લાલ મરચું પાવડર અને છે ને મીઠું નાખી અને સરસ મજાનું પીસી લેવાનું છે. મિક્સરમાં પણ પીસી શકો. મેં તો છે ને હાથેથી જ ખાંડ્યું હતું. પછી એક કડાઈની અંદર છે ને તેલ લેવાનું છે અને તેલને છે ને આપણે જે શાકમાં વઘાર કરીએ ને જેટલું ગરમ કરીએ ને એટલું ગરમ નથી કરવાનું, સાવ થોડુંક જ ગરમ કરવાનું છે. અને ગરમ થઈ જાય ને એટલે ગેસ ધીમો કરી દેવાનો છે અને તેમાં જે આપણે ચટણી કરી હતી ને લસણવાળી એ ચટણી નાખી અને થોડી વાર બધું મિક્સ કરવાનું છે. અને પછી મમરા લઈ લેવાના છે અને મમરાને એમાં નાખી અને સરખેથી હલાવવાના છે. ગેસ ધીમો જ રાખવાનો છે. ફૂલ ગેસ ઉપર કરશો ને તો જરાય સ્વાદ નહીં આવે અને મમરા તમારા બળી જશે અને લસણવાળી ચટણી એ બળી જશે. અને સરસ મજાના મિક્સ કરી લેવાના છે. મિક્સ થઈ જાય ને પછી જે બહારથી સેવ મળતી હોય અથવા તો ઘરે બનાવી શકો એ સેવ નાખી દેવાની છે અને સરસ મિક્સ કરી દેવાના છે. અને સિરિયસલી મેં છે ને આ 5મી 6ઠ્ઠી વાર બનાવું છું પણ મને છે ને યાદ જ નહોતું આવતું રેસીપી બનાવવાનું, એટલે છે ને મને યાદ આવ્યું ને એટલે મેં આ તમારી સાથે શેર કરી છે. અને પછી છે ને હું મારા હસબન્ડને લંચ બોક્સમાં છે ને આ ડેઈલી સેવ મમરા આપું છું અને જોરદાર ટેસ્ટ છે. એકવાર તો જરૂરથી ટ્રાય કરો.